ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 3 લેક્ચરથી આપણે પહેલો યુનિટ ચિત્તાઝ ટીયર એમના વિશે સમજૂતી મેળવી રહ્યા હતા. હવે આજે આપણે તમારી નવનીતની અંદર જે ક્વેશ્ચન આન્સર આપેલા છે એમના વિશે સમજૂતી મેળવીએ. કારણ કે જો એ પ્રશ્ન બરાબર સમજી જઈશું તો જ આપણે એ પ્રશ્નનો જવાબ યાદ રાખી શકીશું. હવે અંગ્રેજી વિષયની અંદર જે ક્વેશ્ચન આન્સર હોય છે એમને ગોખવાની જરૂરિયાત નથી હોતી, કારણ કે અંગ્રેજી વિષયની અંદર જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે એ બધા જ એકદમ સરળ હોય છે. વધી અને 2 થી 3 લીટીની અંદર એમનો જવાબ આવતો હોય, અથવા તો 3 થી 4 વાક્યોની અંદર જવાબ આવતો હોય છે, અને એ બધું જ સ્ટોરીને આધારિત હોય છે. જો આપણને સ્ટોરી યાદ હોય, એ યુનિટની અંદરથી આવતા બધા જ સ્પેલિંગો યાદ હોય, અને અત્યાર સુધી આપણે જે પણ ગ્રામર શીખેલા છીએ એ બધું જ યાદ હોય, તો ઇઝીલી આપણે ક્વેશ્ચન આન્સરના જવાબ આપી શકવાના છીએ. મોટા ભાગે આપણને જે પૂછાય છે એ WH ક્વેશ્ચન હોય છે. એ WH ક્વેશ્ચન આપણે ધોરણ 6 થી શીખતા આવીએ છીએ. એમનો જવાબ કેવી રીતે આપવો એ આપણને ખ્યાલ હોય છે, પરંતુ કેટલીક એવી બાબતો છે જેમને યાદ રાખવી ખાસ જરૂરી છે. પહેલાં તો એ નક્કી કરવાનું કે પ્રશ્ન કયા કાળમાં પૂછવામાં આવ્યો છે. આપણે એ જ કાળમાં જવાબ આપવાનો થાય છે. ધારો કે પેરેગ્રાફની અંદર જે આપેલું છે એ બધું જ ભૂતકાળની અંદર છે, પરંતુ પ્રશ્ન આપને જો વર્તમાન કાળની અંદર પૂછેલો હોય તો માત્ર પેરેગ્રાફમાંથી જ જોઈને નથી લખવાનું. થોડા ઘણા ફેરફાર સાથે આપણે એ જવાબ વર્તમાન કાળમાં આપવાનો હોય છે. ઘણી વખતે શું બને છે, એકને એક પ્રશ્ન છે એ બંને પેરેગ્રાફમાં અલગ અલગ પૂછેલો હોય છે. આપણે સમગ્ર પાઠને ધ્યાનમાં રાખીને પ્રશ્નનો જવાબ આપવાનો હોતો નથી, પરંતુ પેરેગ્રાફને વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાનો થાય છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે પેરેગ્રાફને બરોબર વાંચી લેવો. જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે પેરેગ્રાફને બરોબર વાંચી લેવો, પછી પ્રશ્નને સમજવો, અને પછી પ્રશ્નનો જવાબ એ પેરેગ્રાફની અંદર કઈ જગ્યાએ છુપાયેલો છે એ જગ્યાએ પેન્સિલથી થોડી ઘણી અંડરલાઇન કરવાની. પછી જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે એ જ કાળની હકાર વાક્ય રચના મુજબ કર્તા, ક્રિયાપદ અને કર્મ, ત્યાર પછી અન્ય શબ્દો હોય કે પછી કોઈ સંયોજકોથી જોડાયેલું વાક્ય હોય, એવી રીતે વાક્યને જોડી અને પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો આટલી બાબતને યાદ રાખી અને હવે ક્વેશ્ચન આન્સર તરફ આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, હુ વોઝ ઇદ્દી? તો જુઓ, અહીંયા પ્રશ્ન આપણે ભૂતકાળમાં પૂછેલો છે કે ઇદ્દી કોણ હતો. તો પાઠને વાંચ્યા ઉપરથી આપણને ખ્યાલ છે કે ઇદ્દી એ જુલ્લુ જાતિનો એક શિકારી હતો. તો જવાબ આવશે ઇદ્દી વોઝ અ જુલુ હન્ટર. ઇદ્દી એ એક જુલ્લુ જાતિનો શિકારી હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ ડીડ ઇદ્દી સી? અહીંયા પણ આપણે જોવાનું કે કયા કાળમાં પ્રશ્ન પૂછ્યો. તો ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ ડીડ આપેલું છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન સાદા ભૂતકાળનો છે. ઇદ્દીએ શું જોયું? તો આ પેરેગ્રાફની અંદર ઇદ્દીએ શું જોયું હતું કે લીલા ઘાસની અંદર ચરતા હરણના ટોળાને જોયું હતું. હવે ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આપણે આપશું ભૂતકાળની અંદર. તો સૌથી પહેલાં જોશે કર્તા, તો કર્તા છે ઇદ્દી. પછી ક્રિયાપદ જોશે, તો પ્રશ્નમાં ક્રિયાપદ આપેલું છે સી, પરંતુ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે ભૂતકાળના અંદર ભૂતકાળનું ક્રિયાપદ સીનું ભૂતકાળનું રૂપ થાય સો. ઇદ્દી સો એટલે ઇદ્દીએ જોયું. કર્તા અને ક્રિયાપદ થઈ ગયું. શું જોયું? તો કે અ હર્ડ ઓફ ડિયર, હરણનું ટોળું. ઇદ્દી સો અ હર્ડ ઓફ ડિયર.
ઇદ્દીએ હરણનું ટોળું જોયું, પણ કેવું ટોળું? તો કે ગ્રેઝિંગ ઇન ધ મેડો. ગ્રેઝિંગ એટલે ચરતું, ઇન ધ મેડો ઘાસના મેદાનમાં ચરતું હરણનું ટોળું જોયું. ફરીથી આખો પ્રશ્ન, ઇદ્દીએ શું જોયું? તો કે ઇદ્દીએ ઘાસના મેદાનમાં ચરતા હરણના ટોળાને જોયું. અંગ્રેજીમાં કહેશું, ઇદ્દી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ મેડો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ઇદ્દી થિંક? ઇદ્દીએ શું વિચાર્યું? વેન હી સો ધ ડિયર. જ્યારે તેણે હરણને જોયું ત્યારે ઇદ્દીએ શું વિચાર્યું? તો ઇદ્દીએ એવું વિચાર્યું કે આ હરણને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. અને પાછી એને નવાઈ થતી હતી કે શું આ હરણને પકડવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? આ બે વસ્તુ વિચારી. એક તો હરણને પકડવા માટે ખૂબ દોડવું પડે એમ છે, અને બીજું શું હરણને પકડવાનો સરળ રસ્તો ન હોઈ શકે? આનો જવાબ જોઈએ તો ઇદ્દી થિંકનું ભૂતકાળનું શું થઈ જશે? થોટ. હવે ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા ડીડ આપેલું છે એટલે ભૂતકાળ, તો ભૂતકાળમાં જવાબ આપીએ ત્યારે થિંકનું ભૂતકાળનું રૂપ લેવું પડે થોટ. ઇદ્દી થોટ એટલે ઇદ્દીએ વિચાર્યું, ધેટ એટલે કે ઇદ્દીએ વિચાર્યું કે. પછી ડાયરેક્ટ સ્પીચમાં એને એવું કીધું હતું, આઈ હેવ ટુ રન અ લોટ. જો પેરેગ્રાફમાં એવું આપેલું હશે, આઈ હેવ ટુ રન અ લોટ. આઈ એટલે ઇદ્દીએ, પણ ત્યાં એને ડાયરેક્ટ સ્પીચમાં કીધેલું છે. પણ આપણા માટે હવે ઇદ્દી શું થઈ જશે? ત્રીજો પુરુષ એક વચન પુરુષ જાતિ, એટલે આઈની જગ્યાએ આપણે હી મૂકવું પડશે. હી. પછી ડાયરેક્ટ સ્પીચમાં એ વર્તમાનમાં બોલે છે, પણ એ ત્યારે બોલતો હતો, અત્યારે આપણા માટે ભૂતકાળ થઈ જાય છે. એટલે હેવ ટુનું ભૂતકાળનું રૂપ થઈ જશે હેડ ટુ. તો જો પેરેગ્રાફમાં આઈ હેવ ટુ છે એનું શું કરવાનું? હી હેડ ટુ. તો જો જ્યારે હું આ બોલતો હોય સમજાવું તો એવા સમય તમારે નવનીત બાજુમાં રાખવાની, અને હું જે જગ્યાએ કહું છું એ જગ્યાએ અંડરલાઇન કરતી જાવી, જેથી કરીને બીજી વખતે તમે વાંચો ત્યારે તમને ધ્યાન આવશે કે અંડરલાઇન શા માટે કરી છે. તો તરત જ ખ્યાલ આવશે કે પેરેગ્રાફની અંદર આઈ હેવ ટુ આપેલું છે, ત્યાં આપણે હેડ ટુ કરવાનું છે. રન અ લોટ ટુ કેચ વન ઓફ ધોઝ ડિયર. ઇદ્દીએ વિચાર્યું કે તેણે હરણોમાંના એક હરણને પકડવા માટે ખૂબ જ દોડવું પડે તેમ હતું. એન્ડ વન્ડર્ડ અને આશ્ચર્ય થતું હતું, અથવા તો વિચાર્યું કે ઇફ ધેર વોઝ એન ઇઝી વે ટુ ગેટ અ ડિયર. કે શું ઇફ અહીંયા જો અથવા તોના સંદર્ભમાં નથી, પરંતુ પ્રશ્નાર્થ વાક્ય હોય છે, એનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર વપરાય છે. પરંતુ અત્યારે તમને એ સમજાશે નહીં, કારણ કે જ્યારે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ શીખીશું ત્યારે તમે સમજી શકશો. પરંતુ માત્ર એટલું યાદ રાખવાનું અત્યારે કે સંયોજક તરીકે વપરાયું છે. ઇફ ધેર વોઝ એન ઇઝી વે, શું ત્યાં સરળ રસ્તો ન હોઈ શકે? ટુ ગેટ અ ડિયર, શું હરણને મેળવવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? ત્યાર પછી બીજા પેરેગ્રાફના પ્રશ્નો. બીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર? હાઉ એટલે કેવી રીતે, ફિમેલ ચિત્તાએ કેચ અ ડિયર હરણને પકડ્યું, કે માદા ચિત્તાએ હરણને કેવી રીતે પકડ્યું? તો પહેલાં માદા ચિત્તા એ શાંતિથી સરકી અને ચરતા હરણના ટોળા પાસે ગઈ, અને પછી અચાનક કૂદકો માર્યો અને પછી એક હરણને પકડ્યું. આ બધું જ વર્ણન પેરેગ્રાફમાં છે. તો અ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ. ક્રાઉલ એટલે પેટે ઢસડાઈને ચાલવું, એનું ભૂતકાળનું રૂપ ક્રાઉલ્ડ. પેટે ઢસડાય અથવા તો સરકીને ગયો. સાયલન્ટલી એટલે શાંતિથી. ક્લોઝર એટલે વધુ નજીક. ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કે ચરતા પ્રાણીઓ સુધી. માદા ચિત્તાએ ચરતા પ્રાણીઓ સુધી શાંતિથી સરકીને ગઈ, અને પછી એન્ડ ધેન શી લેફ્ટ. લીપનું ભૂતકાળનું રૂપ. લીપ એટલે કૂદકો મારવો, અને લેફ્ટ એટલે કૂદ્યું. એન્ડ કોટ અ ડિયર અને પછી હરણને પકડ્યું.
બે વસ્તુ યાદ રાખવાની. એક, માદા ચિત્તા શાંતિથી સરકી અને હરણના ટોળાની બાજુમાં ગઈ, અને બીજું, અચાનક કૂદકો માર્યો અને હરણને પકડ્યું. બીજો પ્રશ્ન, વિથ whom did the cheetah enjoy the meal? વિથ whom આખો શબ્દ છે. વિથ whom એટલે કોની સાથે. જો ખાલી whom હોય ત્યારે એનો અર્થ થાય છે કોને, અને વિથ whom એટલે કોની સાથે. ડીડ ધ ચિત્તા એન્જોય ધ મિલ, કે ચિત્તાએ કોની સાથે તેના ભોજનને માણ્યું. તો એની સાથે ખાવાવાળું કોણ હતું? ચિત્તાના બે બચ્ચાઓ. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે એન્જોયનું કરશું એન્જોયડ. પહેલાં કરતા છે ધ ચિત્તા, એન્જોયનું ભૂતકાળનું રૂપ એન્જોયડ, અને પછી કર્મ હર મિલ. ધ ચિત્તા એન્જોયડ હર મિલ એટલે માદા ચિત્તાએ તેના ભોજનને માણ્યું. કોની સાથે? તો વિથ હર 2 cubs, તેણીના બે બચ્ચાઓ સાથે તેણીના ભોજનને માણ્યું. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે કે વાય ડીડ ઇદ્દી એન્વી ધ કબ્સ? શા માટે ઇદ્દીને બચ્ચાની ઈર્ષા આવી? શા માટે? કારણ કે તેઓ પોતાનો ખોરાક કોઈ જ પ્રયત્નો વગર મેળવતા હતા. એટલે ઇદ્દીને એવું થયું કે આ બચ્ચા કેટલા નસીબદાર કહેવાય કે એને કોઈ જ મહેનત કરવી પડતી નથી અને તેઓને તેઓનો શિકાર મળે છે. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ઇન્વીનું ભૂતકાળનું રૂપ એન્વીડ. જો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાં સ્વર વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને પછી ઈડી પ્રત્યય લાગે છે. એ જ્યારે આપણે સાદો ભૂતકાળ શીખીશું ત્યારે ઈડી પ્રત્યેના નિયમોને શીખીશું. તો એન્વીનું ભૂતકાળનું રૂપ એન્વીડ. ઇદ્દી એન્વીડ ધ કબ્સ. ઇદ્દીને બચ્ચાઓની ઈર્ષા આવી. બીકોઝ, કારણ કે. જ્યારે વાયથી પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબ બીકોઝથી મળે છે. કારણ કે ધે ગોટ ધીયર ફૂડ, તેઓ તેઓનો ખોરાક મેળવતા હતા. વિધાઉટ એની એફર્ટ. વિધાઉટ એટલે વિના અથવા વગર, અને એફર્ટ એટલે કે પ્રયત્ન. તેઓ કોઈ જ પ્રયત્ન વગર તેઓનો ખોરાક મેળવતા હતા, એટલે ઇદ્દીને તેમની ઈર્ષા થઈ. ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ આઈડિયા ડીડ ઇદ્દી ગેટ? કયો વિચાર ડીડ ઇદ્દી ગેટ એટલે ઇદ્દીને મેળવ્યો અથવા આવ્યો. ઇદ્દીને કયો વિચાર આવ્યો? તો ઇદ્દીને એવો વિચાર આવ્યો કે તેની પાસે માતા ચિત્તા જેવો શિકારી હોય તો તેને ઝડપ કોઈ પણ પ્રયત્ન વગર શિકાર આપી શકે. તો જો જવાબ કેવી રીતે આપ્યો છે? ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ગેટનું થાય છે ગોટ. ઇદ્દી ગોટ ધ આઈડિયા એટલે ઇદ્દીને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? ટુ હેવ અ હન્ટર, તેની પાસે શિકારી હોય. લાઈક ધ મધર ચિત્તા, કે માતા ચિત્તા જેવો તેની પાસે શિકારી હોય એવો વિચાર આવ્યો. શેના માટે? ટુ હન્ટ હિઝ ફૂડ, તેના ખોરાકનો શિકાર કરવા માટે તેની પાસે માતા ચિત્તા જેવો શિકારી હોય એવો વિચાર આવ્યો. તો જો ઇદ્દી કરતા છે, ગોટ ક્રિયાપદ છે, ધ આઈડિયા એ કર્મ છે, પછી ટુ હેવ એ ઇન્ફિનિટિવ એટલે કે બીજું ક્રિયાપદ છે, અને ટુ હન્ટ એ ત્રીજું ક્રિયાપદ છે. આવી રીતે એકથી વધારે ક્રિયાપદો, એકથી વધારે સંયોજકો વગેરેનો ઉપયોગ કરી અને વાક્યને જેટલું મોટું બનાવવું હોય એટલું બનાવી શકીએ છીએ. માત્ર કર્તા ક્રિયાપદ અને કર્મ જ હોય છે, પરંતુ યોગ્ય સંયોજકની મદદથી વાક્યને જેટલું લંબાવવું હોય એટલું આપણે લંબાવી શકીએ છીએ. મૂળ તો એટલું જ છે, ઇદ્દી ગોટ ધ આઈડિયા, ઇદ્દીને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? તો કે ટુ હેવ અ હન્ટર, તેની પાસે શિકારી હોય તેવો. કેવો? તો કે લાઈક ધ મધર ચિત્તા, એટલે કે માતા ચિત્તા જેવો શિકારી તેની પાસે હોય એવો વિચાર આવ્યો. પાછું શેના માટે? ટુ હેવ ટુ હન્ટ હિઝ ફૂડ,
તેના ખોરાકનો શિકાર કરવા માટે માતા ચિત્તા જેવો શિકારી તેની પાસે હોય એવો ઇદ્દીને વિચાર આવ્યો. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ, ચોથા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે, વાય ડીડ ઇદ્દી થિંક ઓફ કેચિંગ અ ચિત્તા કબ? શા માટે ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું વિચાર્યું? શા માટે ઇદ્દીએ એવું વિચાર્યું કે ચિત્તાના બચ્ચાને પકડે? તો ઇદ્દીએ એવું વિચાર્યું હતું કે આ બચ્ચાઓને પકડે જેથી કરીને એ બચ્ચાઓને શિકાર કરવાની તાલીમ આપી શકે. તો અહીંયા જો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે થિંકનું કરવું પડશે થોટ. ઇદ્દી થોટ ઓફ કેચિંગ અ ચિત્તા કબ. ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું વિચાર્યું. સો દેટ, જેથી કરીને હી કુડ ટ્રેન, તે તાલીમ આપી શક્યો હોત. ઈટ એટલે તેને, જેથી કરી તે તેને તાલીમ આપી શક્યો હોત. ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર કરવાની તાલીમ આપી શક્યો હોત. અથવા તો એમ પણ જવાબ આપી શકીએ, એવું જરૂરી નથી કે નવનીતમાં આપેલું છે એ જ રીતે આપણે જવાબ આપવો. આપણી રીતે વાક્ય રચનાઓ બનાવીને જવાબ આપી શકીએ. મોસ્ટલી વાયથી પ્રશ્ન પૂછેલો હોય એટલે બીકોઝથી જવાબ આપી શકાય. તો પહેલાં વિધાન વાક્ય બનાવવાનું, ઇદ્દી થોટ ઓફ કેચિંગ અ ચિત્તા કબ. ઇદ્દીએ ચિત્તાના બચ્ચાને પકડવાનું વિચાર્યું. બીકોઝ, કારણ કે હી વોન્ટેડ, અહીંયા કુડ આપેલું છે એની જગ્યાએ શું લખવાનું? હી વોન્ટેડ ટુ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એવી રીતે પણ જવાબ આપી શકીએ, કારણ કે તેને તેના માટે શિકાર કરવાની તાલીમ આપવા માગતો હતો એટલે એને બચ્ચાને પકડ્યા, અથવા તો બચ્ચાને પકડ્યા જેથી કરીને એ બચ્ચાઓને તાલીમ આપી શકે. એટલે અહીંયા સો ધેટથી પણ જવાબ આપી શકીએ અને બીકોઝથી પણ જવાબ આપી શકાય છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, વાય વોઝ ઇદ્દી પ્લીઝડ? પ્લીઝ એટલે ખુશ હોવું. શા માટે ઇદ્દી ખુશ હતો? વિથ હિઝ આઈડિયા, તેના વિચારથી. ઇદ્દી પોતાના વિચારથી શા માટે ખુશ હતો? કારણ કે ઇદ્દીએ એવું વિચાર્યું હતું કે જો તે આવું કરશે તો તેને માત્ર ને માત્ર આદેશ જ આપવાનો રહેશે કે જા મારા માટે એક હરણ લઈ આવ, અને પછી મારું જીવન એકદમ આરામદાયક બની જશે, એવું વિચાર્યું. એટલે ઇદ્દી ખુશ થયો. જો જોઈએ શું આપેલું છે, ઇદ્દી વોઝ પ્લીઝડ. ઇદ્દી ખુશ હતો વિથ હિઝ આઈડિયા, તેના વિચારથી. એટલું તો પ્રશ્નમાં જ છે. ઇદ્દી તેના વિચારથી ખુશ હતો. બીકોઝ, કારણ કે હી થોટ ધેટ, તેણે વિચાર્યું કે હી વુડ હેવ ટુ ઓનલી ઓર્ડર. હી વુડ હેવ ટુ ઓનલી ઓર્ડર, કે તેને માત્ર ને માત્ર આદેશ જ આપવાનો હતો. ધ કબ એટલે બચ્ચાને. ટુ હન્ટ અ ડિયર ફોર હિમ, કે તેના માટે હરણનો શિકાર કરવાનો તેને માત્ર આદેશ જ આપવાનો હતો. એથી ખુશ હતો કારણ કે એને એવું વિચાર્યું કે તેના માટે હરણનો શિકાર કરવા માટે તેને માત્ર બચ્ચાને આદેશ જ આપવાનો હતો, મહેનત નહોતી કરવાની. એન્ડ ધસ, અને આવી રીતે. ધસ એટલે આમ અથવા તો આવી રીતે. અને આવી રીતે હિઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ, અને આવી રીતે તેનું જીવન ખૂબ જ આરામદાયક બની રહેવાનું હતું. જો ડાયરેક્ટ સ્પીચમાં એવું કીધું હતું કે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ, તો માયનું આપણે કરવું પડશે હિઝ, અને વિલનું કરવું પડશે વુડ. પછી ડાયરેક્ટ સ્પીચમાં એવું કીધું હતું આઈ વુડ હેવ ટુ ઓનલી ઓર્ડર, તો આઈ વિલનું કરવું પડશે હી વુડ. તો અહીંયા તમારે જ્યારે પ્રશ્નને સમજતા હોય ત્યારે તમારે જે પેરેગ્રાફ છે એમાં પેન્સિલથી અંડરલાઇન કરતી જવી કે કઈ કઈ જગ્યાએ પેરેગ્રાફમાં આપેલું છે, એટલે અહીંથી અહીંયા સુધીનો પેરેગ્રાફમાં જવાબ છે, અને પેરેગ્રાફમાં જે ડાયરેક્ટ સ્પીચમાં લખેલું છે એમાં શું શું ફેરફાર કરવાના છે. તો યાદ રાખવાનું કે અહીંયા આઈનું હી કરવાનું છે, વિલનું વુડ કરવાનું છે, પછી અહીંયા હિઝનું માય કરવાનું છે, એમ અંડરલાઇન કરતી જવાની, જેથી કરી પરીક્ષા સમયે જ્યારે તમે વાંચતા હોય તો તમને તરત જ
ધ્યાન તમારું આકર્ષે કે આ જગ્યાએ તમારે વધુ ધ્યાન આપવાનું છે. અને ભૂતકાળમાંય મેં જે શીખવાડેલું હશે એ બધું તમને યાદ આવી જશે કે હા ક્લાસમાં કંઈક આવી સરે ચર્ચા કરેલી હતી અને એ શા માટે થયું છે એ પણ યાદ આવી જશે. આવું વારંવાર થશે એટલે પછી એ નિયમ તમારા મગજની અંદર યાદ રહી જશે. પછી બીજી વખતે જાતે પણ તમે આવા ફેરફાર કરી શકશો. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ઇડી ડિસાઇડ ટુ ડુ? ડિસાઇડ એટલે નક્કી કરવું, કે ઇડીએ શું કરવાનું નક્કી કર્યું. તો જુઓ અહીંયા ડુ છે સહાયકારક ક્રિયાપદ તરીકે નહીં પણ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે કે ઇડીએ શું કરવાનું નક્કી કર્યું હતું. તો જ્યારે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ એવી રીતે જવાબ લખે ઇડી ડિસાઇડેડ ટુ ડુ એવું લખશે, પણ ડુ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે હોય ત્યારે જવાબમાં ડુ આવતું નથી. એના બદલે જે તે ક્રિયાપદ આવે છે. તો ઇડીએ શું કરવાનું નક્કી કર્યું હતું? તો ઇડીએ ચિત્તાના બચ્ચાનો પીછો કરી અને તેને ચોરી કરવાનું નક્કી કર્યું હતું. તો અહીંયા ક્રિયાપદ કોણ થયું? એક પીછો કરવો અને એક ચોરી કરવું. તો ડુની જગ્યાએ આપણે વાપરવાનું થશે પીછો કરવો, એટલે અંગ્રેજીમાં કહેશું ફોલો. તો ઇડી ડિસાઇડેડ, ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે ડિસાઇડનું કરવું પડશે ડિસાઇડેડ. અહીંયા ડિસાઇડ એ પહેલું ક્રિયાપદ છે અને એક જ વાક્યમાં જ્યારે એકથી વધારે ક્રિયાપદ આપેલા હોય તો પહેલું ક્રિયાપદ જે તે કાળ મુજબનું હોય અને બીજું ક્રિયાપદ ઇન્ફિનિટિવ હોય છે. એટલે મૂળરૂપ ટુ પ્લસ મૂળરૂપ. ઇડી ડિસાઇડેડ એટલે ઇડીએ નક્કી કર્યું, ટુ ફોલો એટલે અનુસરવાનું, ધ કપ્સ એટલે બચ્ચાઓને, એન્ડ સ્ટીલ વન અને એમાંથી એકને ચોરી લેવાનું નક્કી કર્યું. હવે ત્યાર પછી આજે આપણે આ લેક્ચરની અંદર 4 પેરેગ્રાફ એમની અંદર જેટલા બી પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોની સમજૂતી મેળવેલી છે. હવે તમારે હોમવર્કની અંદર આ 4 પેરેગ્રાફમાં જેટલા પણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોને 2 વખત લખવાના છે. એક વખત જોઈને અને બીજી વખત મોઢે લખવાના છે. વધીને આ 4 પેરેગ્રાફની અંદર હિસાબ કરીએ તો 10 થી 12 પ્રશ્નો થતા હશે. આ એક દિવસની અંદર તમે લોકો 12 પ્રશ્નો કડકડાટ તૈયાર કરેલા હોવા જોઈએ. જો એમાં કંઈ પેન્ડિંગ રાખવાનું નથી કે 50% આવડી ગયું ને 50% કાલે પાકું કરીશું, એમ નહીં. આજના જ દિવસે 100% પાકું થઈ જવું જોઈએ, જેથી કરી પરીક્ષા સમયે માત્ર રિવિઝનની જરૂરિયાત હોવી જોઈએ, પાક્કું કરવાની નહીં. બરાબર છે? તો હોમવર્કમાં 2 પેરેગ્રાફ આધારિત પ્રશ્નો લખવાના, સાથે સાથે પાક્કા કરવાના. નેક્સ્ટ વીકમાં જ્યારે મળીશું ત્યારે બાકીના જે પેરેગ્રાફ છે એમના પ્રશ્નો વિશે સમજૂતી મેળવીશું. ત્યાં સુધી બાય બાય.